માતાજી મિત્રો, આજે તો ઉત્તરાયણ છે એટલે આપણે ધાબા ઉપર જઈએ છીએ પતંગ ચગાવવા માટે। તો આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મિત્રો, આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આજે તમને બતાવીશ કે અમારા ગામમાં ઉત્તરાયણ ચાલુ થાય છે। તો ચાલો, જોઈ શકો છો પતંગ આવે છે એટલે પપ્પા નીચે આવી ગયા છે પતંગ પકડવા માટે। તો તમે જોઈ શકો છો બે પતંગ અંદાજ કપાઈ છે અને અમારી બાજુ પતંગો આમ તો 100-200 ચકી છે પણ આમ તો ઓછી ગણાય છે અને લાગે છે કે કાલે વધુ પતંગો ચકશે। હવે બીજામાં લોકો જવા માટે લોકો ચડી રહ્યા છે અને પતંગો જોવો મિત્રો, કેટલી બધી પતંગો ચકે છે અને આપણે હવે ઉપર ગયા છે અને મનોજ પણ પતંગ ચકાવી રહ્યો છે અને આ છે ઉપર પતંગો ચકાવવા માટે લઈ દીધી છે અને અમારા ધાબા પરથી 7 થી 8 પતંગો ચકી રહી છે, તમે જોઈ શકો છો। અને આ ભાઈ કટા કરવા આવી રહ્યા છે અને માહોલ ગરમ, પતંગો 100-200 ની પાર ચકી છે આજે। ઘરે આવી ગયા છીએ કે ઘરે શું ખાવાનું બનાવ્યું છે તે જોવા માટે, કેમ કે આજે પતંગો ચકાવતા હતા એટલે કશું ખાધી નથી। આમ તો લાગે છે પૂડા બનાવ્યા અને આ તો જોયું તેમ તો રાજીવ પણ અને આ ફુગ્ગો જોઈ શકો છો તમે, ગેસ વાળા આપણે લાવ્યા હતા રાજીવ માટે। અને આ જો ઉડતો મરઘો એ પણ રાજવીરનું જ છે રમકડું। અને આ જો બીજી દોરી ટીપુ સુલતાન નવી લાવ્યા છે। હવે ઘરે આવી ગયા છે કે ખાવાનું શું બનાવ્યું છે તે જોવા માટે। અને તમે જુઓ 80 પતંગ એવું પડી રહ્યું છે 160 માંથી। અને આ બીજી નાગણિયા બાંધેલી પતંગો પણ છે અને આ તીખા પૂડા બનાવ્યા છે અને ઘડિયા પૂડા બનાવ્યા છે। સાંજ માટે પૂડા બનાવવા માટે સીડી પણ છે અને બીજા ચામખા પાપડ પણ તળ્યા હતા, તમે જોઈ શકો છો। વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો। મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી।